અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક યુવકે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જ્યો। આ યુવક ટ્રેનની છત પર ચડી ગયો, જ્યાંથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થઈ રહી હતી। તેને નીચે ઉતારવાનો પ્રયાસ કરતા આસપાસના લોકો પાસે આવ્યા, પરંતુ યુવકે હાઈ વોલ્ટેજ લાઇનને પકડી લેવાની ધમકી આપીને સૌને દૂર રાખ્યા। આ ઘટનાનો તમાશો જોવા માટે લોકોનું ટોળું એકઠું થઈ ગયું। યુવક ટ્રેનની છત પરથી નીચે ઉતરવા તૈયાર ન હતો, જેના કારણે રેલવે તંત્ર દોડતું થયું। આખરે પોલીસે તાત્કાલિક પગલાં લઈને હાઈ વોલ્ટેજ લાઇનનો પ્રવાહ બંધ કરાવ્યો। યુવકને સુરક્ષિત રીતે ટ્રેનની છત પરથી નીચે ઉતારવામાં આવ્યો। આ ઘટનાએ સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જ્યું હતું। તો યુવક ટ્રેનની છત પર ચડી ગયો હતો, જેને નીચે ઉતારવા માટે ભારે જહેમત કરવી પડી હતી। હાઈ વોલ્ટેજ જે લાઇન ત્યાંથી પસાર થતી હતી તેને પકડી લેવાની તેણે ધમકી આપી, ત્યારે પોલીસે હાઈ વોલ્ટેજ લાઇનને થોડા સમય માટે બંધ કરી પછી આ યુવકને નીચે ઉતાર્યો હતો। તો આ ઘટનાથી સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ થી ક્રિષ્ના કે ગત મોડી રાત્રિ એટલે કે રાત્રિના 9 થી 10 વાગ્યાના અરસામાં કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એક યુવક દ્વારા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જવામાં આવ્યો હતો। વિગતવાર જો ક્રિષ્ના વાત કરવામાં આવે તો કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ટ્રેન હતી, જે ટ્રેન ઉપર એક યુવાન ચડી ગયો હતો, પરંતુ જે ટ્રેન જે સ્ટેશનના જે પ્લેટફોર્મ ઉપર ઉભી હતી તે પ્લેટફોર્મની ઉપરથી જ હાઈ વોલ્ટેજ જે લાઇન છે તે પ્રસાર થઈ રહી હતી। તે સંદર્ભે આસપાસના લોકો ત્યાં એકત્રિત થયા હતા। તેની સાથે સાથે સ્થાનિક પોલીસ એટલે કે રેલવે પોલીસ હોય કે કાલુપુર પોલીસનો જે સ્ટાફ હોય તે પણ ઉપસ્થિત થઈ ચૂક્યો હતો, પરંતુ જે યુવકને નીચે ઉતરવાનું કહેતા તે યુવક નીચે નતો ઉતરી રહ્યો। તેની સાથે સાથે જ્યારે પણ કોઈ કર્મચારી કે કોઈ લોકો તેને પકડવા જાય તો તે હાઈ વોલ્ટેજ જે લાઇન છે કેબલની તે પકડી લેવાની લોકોને ધમકી આપતો હતો, પરંતુ તંત્ર આ સમગ્ર ઘટના લઈને ખૂબ દોડતું થયું હતું। તેની સાથે સાથે સ્થાનિક જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે લોકોના ટોળા વળતા જોવા મળી રહ્યા હતા। તેની સાથે સાથે જે લોકો છે તે તમાશો જોતા હોય અને વિડીયો બનાવતા હોય તે મુજબ પણ નજરે પડ્યા હતા, પરંતુ અંતે યુવકને જે હાઈ વોલ્ટેજ લાઇન પસાર થઈ રહી હતી તે લાઇન બંધ કરાવવામાં આવી। બંધ કરાવ્યા બાદ જે પોલીસ કર્મચારીઓ ઉપરથી ટ્રેન ઉપર આવે છે અને તે યુવકને જબરદસ્તી કરીને નીચે ઉતારવામાં આવે છે અને તેને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને પૂછપરછ કરવામાં આવે છે। જી, આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે।